નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવ શાહ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ત્યાં જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. હજુ પણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો સતત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પણ. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાત હળવા વરસાદની આગાહી. તો અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ. आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व जो डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और सौराष्ट्र पश्चिमी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ एकाध स्थानों में होगा। તો યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં 7 યાત્રિકો ડૂબ્યા. તમામનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન રાકેશ્વરી નામની યુવતીનું મોત થયું. અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું. 4 યુવક અને 3 યુવતી નદીમાં ડૂબ્યા. તો ફાયર વિભાગ તેમજ ઊંટ સવાર માલિક દ્વારા યાત્રિકોને બચાવવામાં આવ્યા. વિસાવદરની પેટા ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારો વચ્ચે જંગ. અંતિમ દિવસે વિસાવદર બેઠક પર 3 ફોર્મ પરત ખેંચાયા. સિહોરના પતિ પત્નીએ ફોર્મ પરત ખેંચ્યા. કલ્પના અને અનિલ ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યા. તો તલસુખ હિરપરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું. સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો ત્રણેયનો દાવો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. કુલ 19 ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા. એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે 3 વાગે પૂરી થઈ છે અને ટોટલ 3 ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે. એટલે કુલ હવે 16 ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે. 16 ઉમેદવાર છે એટલે આપણે 2 બીયુની જરૂર પડશે અને આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર ઇલેક્શન થશે. તો વિસાવદર ભાજપ ઉમેદવાર પર ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ. ઉમેદવાર કિરીટ પટેલની 1 વર્ષમાં આવક 4 ગણી થઈ. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું. પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી. પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ફોર્મમાં ઉલ્લેખ. તો ખેડૂતોની આવકથી ગાડી અને લોન આપ્યાની શંકા. આટલા રૂપિયા ભેગા કઈ રીતે કર્યા તે જવાબ આપે. ચૂંટણી અધિકારી કિરીટ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરે. આમ આદમી પાર્ટી જરૂર પડે કોર્ટનો દરવાજો ખખડાવશે. ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક 1 વર્ષ પહેલા 34,74,000 હતી. એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ. ભાજપ વાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે 4 ગણી કરવા માટે મથામણ કરે ત્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે, કયા ધંધાઓમાંથી આવ્યા છે? શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે? શું આ મગફળી કાંડોના રૂપિયા છે? શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે? એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર. કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પ્રચાર મેદાનમાં સ્થાનિક આગેવાનો સાથે ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર પર પ્રહાર કર્યા. ભાજપ પાસે સત્તા અને સંપત્તિનું ભંડોળ છે. ગોપાલ ઇટાલિયા પાસે શબ્દોનું ભંડોળ છે. મારી પાસે કર્મોનું ભંડોળ છે. લોકો મારી સાથે જ છે. શબ્દો અને સંપત્તિના ભંડોળમાં લોકો છેતરાશે નહીં. હું
2 દિવસથી આ ગામડાઓ ખૂંદું છું એમાં મને એક જ વસ્તુ જોવા મળે છે કે લોકોને સ્થાનિક જોઈએ છે. હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું, મારી સામેના 2 ઉમેદવાર આયાતી છે. પછી ગોપાલભાઈ ઇટાલિયા છે, એની પાસે મારા કરતાં શિક્ષિત વધારે છે, LLB કરેલું છે, શિક્ષિત છે, એની પાસે શબ્દોનું ભંડોળ છે. કિરીટભાઈ પટેલ છે, એની પાસે સત્તાનું અને સંપત્તિનું ભંડોળ છે. અને હું એક નાના પરિવારમાંથી આવું છું, મારી પાસે કર્મનું ભંડોળ છે. છેલ્લા 25 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું, 25 વર્ષથી આ જ વિધાનસભામાં કામ કરું છું. એટલા માટે મારી પાસે આ વિધાનસભામાં કર્મોનું ભંડોળ છે. લોકોને નક્કી કરવાનું છે કે શબ્દોના ભંડોળમાં છેતરાવું છે કે કર્મોના સત્તા સંપત્તિના ભંડોળમાં છેતરાવું છે કે મારી પાસે કર્મોનું ભંડોળ છે, મારી સાથે રહેવું. રાજકોટના ગોંડલમાં અનુસૂચિત જાતિના સંમેલનની તૈયારી. દેવદાન મુછડિયાણી સમાજના આગેવાનો સાથે બેઠક. 18 જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના મોટું સંમેલન યોજાશે. વકીલ દિનેશ પાતરને ખોટા ગુનામાં ફિટ કરવાના વિરોધમાં સંમેલન છે. 1 લાખ લોકો ભેગા થાય તેવી તૈયારી પણ. એમની સામે 4 ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન 18 તારીખે અમે ગોંડલમાં યોજવા જઈએ છીએ. કયા મુદ્દા ઉપર આ સંમેલન છે? સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતરની સામે 4 ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે. એ 4 ગુનામાંથી દિનેશ પાતરને રિમૂવ કરવામાં આવે અને જે 2 પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ 2 પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે, તો એની સામે ગુનો દાખલ થાય છે. રાજ્યમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ. પાટણના સાંતલપુરમાં એક ગ્રામ પંચાયત સમરસ થઈ. સાતપુરા જૂથ ગ્રામ પંચાયત સમરસ થઈ. વિકીબેન ભરવાડ બિનહરીફ ચૂંટાયા. સાતપુરા અને જોરાવરગઢના લોકોની સહમતિથી સમરસ બની. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગ્રામ પંચાયત સમરસ કરવા અપીલ કરી. પાટણમાં સમાવેશ 110 ગ્રામ પંચાયતોને સમરસ કરવા અપીલ. ચૂંટણી સમયે થતા ઝઘડા અને આંતરિક વિખવાદ અટકાવવા અપીલ કરી. વિખવાદ અટકાવવા કિરીટ પટેલે સમરસ કરવાનું અભિયાન હાથ ધર્યું. જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને સરકાર આપશે વધારાની 2.5 લાખની ગ્રાન્ટ. મેં પાટણ વિધાનસભાની અંદર આવતા 110 ગામ અને 110 ગામોની અંદર જે પણ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતના સરપંચનું અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ચૂંટણી છે, એ તમામ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરી છે. એક તો ઘણા વર્ષો બાદ લોકશાહીની અંદર 3 વર્ષ બાદ ચૂંટણીઓ આવી છે. મોડા પણ ચૂંટણીઓ આવી. પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ. ચારંડા ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યો મહિલા. સાંતલપુરની ચારંડા ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો બિનહરીફ થયા. જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થતા ચારંડામાં પ્રથમ વખત ચૂંટણી હતી. ગ્રામજનોની સહમતિથી સરપંચ, ઉપસરપંચ બિનહરીફ જાહેર થયા. સરપંચ તરીકે સેજીબેન, ઉપસરપંચ તરીકે જાડેજા જનકબા બિનહરીફ થયા. આજ રોજ અમારા ગામમાં બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી. પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ. 9 મહિલા સશક્તિકરણ. સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે. અને સરકારશ્રીને વિનંતી, અમે સારામાં સારું કાર્ય કરશું અને સારી અમને ગ્રાન્ટ આપે, ગામના વિકાસ માટે કાર્ય કરશું. ગામજનોનો ખૂબ ખૂબ આભાર. ગામની વિશેષતા એમ કે ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી, પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનું સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી. અને બુરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરે છે પૂરા ગામે સાથ સહકારથી. અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. ગામ વતી બધાનો સાથ સહકાર, આગેવાનો અને વડીલોની ખૂબ ખૂબ આભાર. તમને સરપંચ બનાવ્યા, તમારા ઘરના શું કહેવા માંગો? બસ અમારા ઘરના સરપંચ બનાવ્યા છે તે ગામનો આભાર, ખૂબ ખૂબ 18 વર્ષનો ખૂબ ખૂબ આભાર. અને ગામની એકતાથી તમારા ઉપર વિશ્વાસ ગામ લોકોએ મૂક્યો છે, તો કેવા કામો કરશો? સારા કામો કરશો, વિકાસના કામો. સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટો મળશે એ અમે સારા કામો કરશું.
તો પર્યાવરણ દિન નિમિત્તે ભારત સરકારની ગુજરાતને મોટી ભેટ. અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો નિર્ણય લીધો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ પીએમ મોદીનો આભાર. ગ્રીન વોલ બનાવવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે. આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને અડે છે, પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન વોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે. ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે. વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે. વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે. પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ. આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને, જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું. આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું. અને આ મુદ્દે આપણી સાથે સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે ગ્રીન વોલને લઈ. આ ગ્રીન વોલથી ફાયદો કેટલો? જે પ્રકારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ગુજરાતની અંદર રાજ્ય કક્ષાથી લઈને જિલ્લા કક્ષાએ પણ ઉજવણી થઈ છે, પરંતુ આજે સૌથી મોટો જે નિર્ણય છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે જે માહિતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપી, તે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો જે ભારત સરકારનો નિર્ણય છે, એટલે કે ગ્રીન વોલથી જે પ્રકૃતિનું સંવર્ધન થશે. એટલે ખાસ કરીને જે બનાસ ડેરી અને શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠામાં ખાસ કરીને જે વિસ્તાર જે કહી શકાય આપણે અંબાજી આસપાસનો દાંતાનો વિસ્તાર, જે પહાડી વિસ્તાર છે, એ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર જે પ્રકારે સીડ બોલ દ્વારા છે દર વર્ષે ચોમાસાની સિઝનની અંદર શરૂઆતથી જ તેની અંદર જે સીડ બોલ બનાવીને નાખવામાં આવે છે જંગલ વિસ્તારની અંદર, કે જે વરસાદને કારણે ચોમાસાની ઋતુની અંદર એ આપમેળે એક છોડના રૂપમાં પ્રગટે છે અને ત્યારબાદ ધીમે ધીમે જે જંગલ આચ્છાદિત વિસ્તાર છે તેની અંદર ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને તે સંદર્ભે ગ્રીન વોલ માટે જે કેન્દ્ર સરકારના જે પ્રયાસો છે કે ભારતની અંદર જંગલોનું જે પ્રમાણ છે તે વધે, ને તે અંતર્ગત જે એક પેડ માં કે નામ જન આંદોલન જે એક પ્રકારે વડાપ્રધાન મોદીએ શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત જ અરવલ્લીની ગિરિમાળાઓને ખાસ કરીને બનાસકાંઠામાં આવેલા જે આ જંગલ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે ગ્રીન વોલનું જે બીડું શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરી દ્વારા ઉપાડવામાં આવ્યું છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરાહનીય ગણાવ્યું છે અને તે દિશાની અંદર આગામી સમયમાં વધુ કામ કરવા માટેની આ એક પહેલ છે કે જેને આવકારવામાં આવી છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. એક પેડ માં કે નામ પહેલને 1 વર્ષ પૂર્ણ થયું. વડાપ્રધાન મોદી પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું. વડાપ્રધાન મોદી દિલ્હીના મહાવીર જયંતિ પાર્કમાં વૃક્ષારોપણ કર્યું. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સીએમ રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ. મહાત્મા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આ કાર્યક્રમ હતો, જેમાં કુદરતે કરેલી વ્યવસ્થાથી આપણે વિમુખ થયા. ડગલે ને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થયો. કુદરતી સંસાધનો આપણને વારસામાં મળ્યા છે તેવું પણ કહ્યું. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાનશ્રીએ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન નો સંદેશો આપીને પર્યાવરણ સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આદરણીય મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે તેમણે દેશ અને દુનિયાને પર્યાવરણ રક્ષા અને કુદરતી સ્ત્રોતના સંવર્ધનનો હંમેશા આગવો માર્ગ ચીધ્યો છે. વન સન વન અર્થથી રિન્યુએબલ એનર્જી, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નેટ ઝીરો, પર્યાવરણ પ્રિય વિકાસ માટે ગ્રીન ગ્રોથ અને ધરતી માતાને હરિયાળી રાખવા માટે એક પેડ માં કે નામ જેવા દિશાદર્શક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વડાપ્રધાનશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણના અંતનું આહવાન અને રીયુઝ, રીસાયકલ અને રીકવર એમ 4 આરથી પર્યાવરણ રક્ષાનો મંત્ર આપણને આપ્યો છે. તો ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હતો.
મહાત્મા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ એક પેડ માગે નામ 2.0 અંતર્ગત આ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બહેરા હાજર રહ્યા. રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ હાજર. સચિવાલયમાં માતૃવન બનાવવામાં આવ્યું. પ્લાસ્ટિકનું ભારત અને પ્લાસ્ટિક ગુજરાત માટે અભિયાન 17 કરોડથી વધારે વૃક્ષ વાવી ગુજરાતે બીજા ક્રમે. 2.0 અને આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે અભિયાન ચલાવવા માટેનું પણ આપણને પ્રેરણા આપી છે. આપણે સૌ પણ આજે એક માતૃવન બનાવ્યું છે અહીંયા આગળ સચિવાલય સંકુલમાં. આજે 4000 વૃક્ષો અહીંયા આગળ વાયા છે અને લગભગ 200 જેટલા વૃક્ષ આની અંદર સિંદૂરના છે. એટલે પર્યાવરણ અને પર્યાવરણ માટે હર હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ રહ્યો છે. આપણને મિશન લાઈફ એટલે કે આપણી રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણને સુરક્ષા માટેનો વિચાર કરી અને આપણી રોજની લાઈફ જીવવા માટેનો પણ એમણે મિશન લાઈફ દ્વારા આપણને સંકલ્પ કરવાનું કીધું છે કે રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણ માટેનો હરહંમેશ વિચાર કરવો જોઈએ. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમ હતો. જગતપુરમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરહસ્તે સિંદૂર વનનું શુભારંભ કરવામાં આવ્યું. આ સિંદૂર વનમાં લગભગ આપણે મિશન 4 મિલિયન અંતર્ગત 5000 ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 12000 જેટલા વૃક્ષો વાવવાના છે. એમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ ઓક્સિજન પાર્કમાં લગભગ સિંદૂર વન 551 જેટલા વૃક્ષોનું અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં રાજ્યના વિકાસની ગતિનો ચિતાર. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વેગવંતો વિકાસ તો મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું. ગ્રોથ ઓફ ગુજરાતના આયોજન બદલ અભિનંદન મુખ્યમંત્રીએ પાઠવ્યા. આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ આતંકવાદીઓના કેમ્પમાં જઈને ઓપરેશન સિંદૂરનું ફર્સ્ટ ઓપરેશન સફળતાથી પાર પાડ્યું છે. આ શૌર્ય સભર સફળતા માટે ગુજરાત ફર્સ્ટના મંચ પરથી સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી અને સેનાના સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત ફર્સ્ટને પણ ગ્રોથ ઓફ ગુજરાત કોન્ક્લેવના આયોજન માટે અભિનંદન. ગુજરાત ફર્સ્ટની તો ટેગલાઇન જ તમારી સાથે તમારા માટે એવું એડિંગ આપ્યું છે. એટલે તમારી સાથે તમારા માટે એ જ રીતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ આ મંત્રથી ટેગલાઇન સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રનો ગ્રોથ ત્યારે જ સાચા અર્થમાં સાકાર થાય જ્યારે શાંતિ, સલામતી અને સુરક્ષા હોય. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત પાછલા 2.5 દાયકાથી સતત અવિરત વિકાસની સીમાચિહ્નો સર કરી રહ્યું છે અને ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતના આ ગ્રોથમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન આજની આ કોન્ક્લેવ વધુ ગરિમામય બનાવે છે. આજે ગુજરાત જ્યાં છે તેના પાયામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન
અને કમિટમેન્ટ રહેલા છે. ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું વિકાસ કરી શકશે, પણ આજે આખી દુનિયા ગુજરાતનું વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ જોઈ શકે છે. એ વાત બહુ સ્પષ્ટ છે કે 1960ની અત્યાર સુધીના ગુજરાતના વિકાસનું જો 2 ભાગમાં મૂલ્યાંકન કરીએ તો ખ્યાલ આવે આપણને કે આ અઢી દાયકાનો આપણને સુવર્ણ કાળ કહી શકાય એ વિકાસ આપણે જોવા મળી રહ્યો છે. અઢી દાયકા પહેલા એટલે 2001 પહેલાનો વિકાસ તમે જોઈ શકો. તમારા બધાને અહીંયા આગળ બેઠેલા દરેકને નજર સામે દેખાય એવી વાત છે કે ભાઈ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ કરવા માટે પાયાની જરૂરિયાત અને પાયાની જરૂરિયાતની દશા ગુજરાતમાં શું હતી, કેવી હતી કે ભાઈ ડેવલપમેન્ટ કરવા માટે પાણી જોઈએ, લાઇટ જોઈએ, રોડ રસ્તા જોઈએ. આમાં આ જે હું ત્રણેય વસ્તુ બોલ્યો એમાં 2001 પહેલાની પરિસ્થિતિ આપ સૌ જ્યાં તમે છો ત્યાં આગળ તમે વિચારી શકો કે તમારી શું પરિસ્થિતિ હતી અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એની પરિસ્થિતિ શું છે. તો એક્ઝેક્ટ તમને જોવા મળે કે ખરેખર મોદી સાહેબનું વિઝન, મોદી સાહેબનું ડેવલપમેન્ટ એટલે વિકાસની જે રાજનીતિ છે એ રાજનીતિ ખરેખર વિકાસ કેવી રીતનો હોય, કેટલા સ્કેલનો હોય એ આપણને ખ્યાલ આવે. જ્યારે આદરણીય મોદી સાહેબે શાસન દાયિત્વ સંભાળ્યું અને ગુજરાતના વિકાસનો કાયાકલ્પ શરૂ કર્યો અને જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક 3 ફેઝ વીજળી મળી અને નર્મદાનું પાણી છેક કચ્છ બોર્ડર સુધી પહોંચાડ્યું. ગુજરાતે વાયબ્રન્ટ સમિટના ઉત્તરોત્તર સફળ આયોજનથી રોજગારીમાં અગ્રીમ સ્થાન મેળવ્યું. એટલું જ નહીં, ઓટો હબ, મેન્યુફેક્ચરિંગ હબ અને હવે તો ઉભરતા નવા યુગના સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, ગ્રીન ગ્રોથ, એઆઈ, બ્લોકચેઇન, સ્પેસ ટેકનોલોજી અને ડિફેન્સ તથા એરોસ્પેસ સેક્ટરમાં પણ દેશનું દિશા દર્શન કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલ જીએસટીના આંકડા અનુસાર મે 2025માં રાજ્યની જીએસટી આવકમાં ગત વર્ષ મે મહિનાની સરખામણીમાં 4% વધારો થયો છે અને રૂપિયા 11,337 કરોડ આપણી આવક થઈ છે. અને કદાચ તમે આંકડો ભારતનો જોયો હશે તો ભારતનો આંકડો 2 લાખ કરોડને પાર થયો, 2 લાખ કરોડને પાર થયું. અને અહીંયા બેઠેલા બધા બિઝનેસમેન છે. સરકારનો 1 પૈસો ભરવાનો આવે તો કેવી રીતે ભરીએ આપણે? સરકારનો પૈસા ભરવાના તો હું આપણે સીએની મીટિંગમાં ગયો હતો તો મેં કીધું કે ભાઈ પહેલા વેપારી તરીકે હું તમારી જોડે આવતો હોઉં તો હું એમ કહું કે ભાઈ જરા જુઓ કેવી રીતે ટેક્સ બેક્સ બચે છે જરા. હવે મુખ્યમંત્રી તરીકે આવ્યો છું તો હવે કોઈને એવા રસ્તા બતાડતા નહીં ભાઈ તમે. પણ ટેક્સ આપણે ભરીએ છીએ એટલે ટેક્સ ક્યારે ભરીએ તો કે ભાઈ આપણો બી ધંધો રોજગાર વધ્યો છે, સારી રીતે ચાલી રહ્યો છે ત્યારે આપણને ટેક્સ આવે. વેપારી ક્યારે ટેક્સ ભરે? તો એને સરકાર તરફથી જોઈતી બધી જ મદદ મળી રહી હોય ત્યારે ટેક્સ એમનો વેપાર ધંધો વધે ને ટેક્સ આપણને વધારે મળે. એટલે એની અંદર જોઈતી પાણીની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થા છે, એ બધું જ સુપેરે રીતે ગુજરાત સરકાર અને ભારત સરકાર આગળ એ બધા બાબતમાં વધી રહી છે. સારી હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈ વિવાદ. રાઇડ સંચાલકોએ એસઓપીને લઈ વિરોધ કર્યો. જિલ્લા વહીવટી તંત્ર એસઓપીના કડક પાલનને લઈ અડગ. રાઇડ સંચાલકો નિયમો હળવા કરવા માંગ કરી રહ્યા છે. એસઓપી ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાના નિયમનું પાલન અશક્ય. સુરતમાં મેળામાં રાઇડ્સ ચાલુ છે તો રાજકોટમાં કેમ નહીં?
ગયા વખતે જે આ પ્રશ્ન હતો, આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે. તો હું માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે જે પાલનનું કહો છો, ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે. તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય. 8 દી પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી, આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે. એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી. અને આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે. લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી. તે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી. સરકારને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ મળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું છે, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનો મુદ્દો સીએમ સુધી પહોંચ્યો. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય ન હોવાનો ઉલ્લેખ. રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત. રાજકોટમાં 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન. જન્માષ્ટમીના લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટરે માહિતી આપી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાશે. નવા રેસકોર્સમાં જગ્યા સમતળ કરવા ગ્રાન્ટની માંગણી કરાઈ છે. રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી. આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમતળ કરવા રિપોર્ટ આપ્યો. ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. જે નિયમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે. એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે. પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી. એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ. રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીની લાંચ લેવાનો કેસ. સેન્ડી ઇલેક્ટ્રોનિક્સના માલિક હરીસિંહનો ઓડિયો સામે આવ્યો. સાંસદ રામ મોકરિયાને હરીસિંહે ઓડિયો મેસેજ મોકલ્યો હતો. લાંચની રકમ મળી ગઈ હોય તેવો ઓડિયો મેસેજ કર્યો હોવાનો દાવો છે. એસીબી હરીસિંહ સુચારિયાનું નિવેદન લે તેવી શક્યતા. વેપારીના નિવેદન બાદ તોલમાપ અધિકારી સામે કાર્યવાહી થઈ શકે. સાહેબજી મળી ગયા છે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઊભા રાખીને આપી ગયા છે. ત્યાં કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે. વાયગુરુ. હરિસિંહ સુચારિયાનું નિવેદન. મારી ફેક્ટરી કુવાડવા રોડ પર આવેલી છે, 87,500 દંડ લાગશે તેવું કહી માંગ્યા હતા. 50,000ની લાશમાં દંડની રકમ લેવાનું કહ્યું. પહેલા મેં દંડ એટલો ન કરવા અપીલ કરી. મેં રામભાઈ સાથે વાત કરાવી. 37,000 મારી પાસેથી લીધા, તેમાંથી 12,000ની પહોંચ આપી હતી. રામભાઈએ 25,000 પરત અપાવડાવ્યા. ને થોડો તાવ જેવો હતો, હું નીકળી ગયો. એટલી વારમાં રામભાઈનો ફોન આવ્યો, હરસિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે. 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી. બીજા કંઈ લઈ ગયા? હા સાહેબ મેં 25,000 રૂપિયા લઈ ગયા છે. તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા. મને એમ કીધું. મેં કીધું ઠીક છે. મેં નંબર આપ્યો, મેં ભરાડભાઈનો નંબર આપ્યો. તો રામભાઈએ જે કાંઈ કીધું એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી. એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો. રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ પ્રેમ છે, એક જ ગામના છીએ અમે. તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે? મેં હું નીકળી ગયો છું. એ કે પૈસા પાછા આપો છે. મેં બહુ તતરાયો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં. તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા. રાજકોટમાં તોલમાપ અધિકારીનો તોડબાજીનો મુદ્દો. અધિકારી બંસીરાજ ચૌહાણ અને ઇન્સ્પેક્ટરે તોડ કર્યો. વેપારીને 25,000નો દંડ ઉપરાંત લાંચની રકમ માંગી. રાજ્યસભાના સાંસદે લાંચની રકમ વેપારીને પરત અપાવી. લાંચો અધિકારી અને તેનો સ્ટાફ હાલમાં ફરાર છે. તોડબાજી મુદ્દે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન સામે આવ્યું. અમે સ્થાનિક લેવલે આ મામલાને ગંભીરતાથી જોઈએ છીએ.
એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે. એમના જે નિયંત્રણ અધિકારી છે એ સીધા વિભાગમાં હોય છે એટલે વિભાગીય કક્ષાથી આ કામગીરી કરવામાં આવશે. જેમ મેં કીધું કે એમના જે નિયંત્રણ અધિકારી છે એ વિભાગ છે એટલે વિભાગ લેવલથી કામગીરી કરશે. અમે તમામ જે રિપોર્ટ્સ છે જે અમને સુધી મળી છે. અમરેલીના ખાંભાના ડેડાણ ગામેથી શંકાસ્પદ રેસલિંગનો જથ્થો ઝડપાયો. ખાંભા મામલતદાર દ્વારા ઘઉં ચોખા સહિતનો જથ્થો ઝડપવામાં આવ્યો. 250 કિલો ઘઉં અને 644 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો. ગેરકાયદે ઘઉં અને ચોખા ફેરી દ્વારા ઉઘરાવી એકઠા કરાયા હતા. રેશનિંગનો જથ્થો સીઝ કરી કાર્યવાહી કરવામાં આવી. માલકને રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળિયાની ખેતીની જમીનમાં જે ઈંટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં 250 કિલોગ્રામ તથા ચોખા 644 ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે. આ જથ્થો જોગરાણા વિવેકભાઈ ભોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો. ડીસા પાસે છત્રાલા બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ. 5 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપી પાડ્યા. અંદાજિત ₹2.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. સીઝ કરેલ વાહનોના દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ છે. વડોદરા મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડને લઈ કાર્યવાહી. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીનો મહત્વનો આદેશ. મંડળીના પ્રમુખ અને મહામંત્રી સામે ફરિયાદ નોંધાવવા હુકમ. પ્રમુખ મૃતકોને ઓળખવા છતાં અધિકારી પત્રો પર સહી કરી. પ્રમુખ રાવજી પરમારને તાત્કાલિક પદ પરથી દૂર કરવા સૂચન કરાયું. તો વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો પર્દાફાશ થયો. ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું. પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા. દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર પણ લખ્યો. આ દુકાન નગરપાલિકા નથી બનાવી. આ દુકાન માત્ર ને માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે. નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે. અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું. જે વાત આપ કરી રહ્યા છો એ 27 દુકાનદારોના પૈસા, હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં. બીજું 3 લાખ રૂપિયાની અંદર 3.5 લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી તો 3.5. સાવલીના ધારાસભ્ય શ્રી સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરેલી તેમાં જણાવવામાં આવ્યું કે સાવલી નગરપાલિકામાં જે દુકાનો બનાવી છે એ કોન્ટ્રાક્ટરે બનાવેલી છે. નગરપાલિકાએ એમાં કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે અમે નગરપાલિકાના સભ્ય તરીકે કોઈને સંપર્ક કર્યો ત્યારે અમારી પાસે એવો દસ્તાવેજ આવ્યો, પુરાવો આવ્યો કે ભાઈ એ લોકો માસિક 2500 રૂપિયા ભાડું લેવાનું નક્કી કરેલું છે. જો કોન્ટ્રાક્ટરે જ બનાવ્યું હોય તો પછી ભાડું કેવી રીતના ઉઘરાઈ શકે નગરપાલિકા? આ જગ્યા કોની છે? આ જગ્યા શ્રી સરકારની છે ને રસ્તા પૈકીની ખરાબો છે. રાજકોટમાં FRCના ચેરમેનની નિમણૂક કરવા માંગ ઉઠી. NSUIના કાર્યકરોએ વિરોધ કરી રજૂઆત કરી. FRCના ચેરમેન ન હોવાથી શાળાઓ લૂંટતી હોવાનો આક્ષેપ છે. છેલ્લા 3 મહિનાથી FRCના ચેરમેનની નિમણૂક ન થઈ. સૌરાષ્ટ્રની 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં 16 સિવિલમાં 12,080 OPD 16 સિવિલમાં છે. કોરોનાના 2 દર્દીઓ દાખલ. 70 વર્ષીય મહિલા અને 2 વર્ષના બાળકને કોરોના થયો છે. ગત અઠવાડિયા દરમિયાન કુલ 12,080 OPD દર્દીઓને તપાસવામાં આવેલા છે, જેમાંથી 1206 દર્દીને દાખલ કરવામાં આવેલા છે.
એમાંથી 448 સસ્પેક્ટેડ દર્દીઓ હતા ડેન્ગ્યુ વગેરે, જેમાંથી 14 દર્દી પોઝિટિવ આવેલા છે. કોરોના લઈને આજની તારીખે હાલની સ્થિતિમાં 2 દર્દી દાખલ છે. એક મહિલા દર્દી છે, 70 વર્ષના બેન છે, જે કોરોના પોઝિટિવ બહારની લેબોરેટરીમાં ટેસ્ટ થયેલો છે, તેને ગઈકાલે દાખલ કરેલા છે. અને બીજું એક 2 વર્ષનું બાળક મેલ, એને ગઈકાલે પોઝિટિવ કેસ આવેલો છે. આ 2 દર્દી હાલની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સુરતમાં બીઆરટીએસ બસમાં નશેડી યુવકનું અભદ્ર વર્તન, મહિલાઓની સામે જ બેફામ ગાળો બોલ્યો. નશામાં ધૂત યુવકે ગાળો બોલીને ધમકાવ્યા, બસમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી પણ બતાવ્યું હતું. ચાલુ બસે લોકો સામે બેફામ ગાળો બોલી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી. સુરતમાં બીઆરટીએસમાં બેફામ ગાળો બોલનાર આરોપી ઝડપાયો. નશેડી યુવકને પોલીસે ગુજરાત બહારથી ઝડપી પાડ્યો. વિરેન્દ્ર ઠક્કર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીએ બસમાં બેફામ ગાળો બોલી દાદાગીરી કરી. આરોપીએ ડ્રગ્સની પડીકી પણ બતાવી હતી. જોઈ લેજે, આ ડ્રગ્સ 5000 રૂપિયાનો આવ્યા. કેટલાનો આવ્યા આટલું? देख इससे की ना मैंने की बीमार हूँ, मैंने बोला ना भाई, मुझे बोला चाहिए ना इसको. વડોદરા સાવલીમાં વોન્ટેડ બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો. ધવલ જયસ્વાલ ઉર્ફે મુન્નાની રાજસ્થાનથી પોલીસે પકડી પાડ્યો. સાવલી પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરાના સાવલીમાં 6 દિવસ પહેલા એસએમસીએ રેડ કરી હતી. દરોડા દરમિયાન 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આણંદની ભાલેજ ચોકડી પાસે અકસ્માતની ઘટના. નશામાં ધૂત બે નવીરાએ કાર પર કાબુ ગુમાવતા અકસ્માત. આણંદથી ડાકોર તરફ જતા ગાડી પરથી કાબુ ગુમાવ્યો. ગાડીમાંથી બિયરના ટીન મળી આવતા ચકચાર મચી. બંને વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયો હતો. રાજકોટના રસુલપુરા વિસ્તારનો વિડીયો વાયરલ. ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની મહેફિલ. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વિસ્તારના રહીશોએ ઘીની ફેક્ટરીમાં રેડ કરી. એક મહિલાએ હું પોલીસ છું તેમ કહી ધમકી આપી. અરવલ્લીના બાયડના મુવાડા ગામે જમીન બાબતે ઘર્ષણ થયું. ઇન્દ્રાણસિંહની જમીનમાં કરાયેલા દબાણ બાબતે ઘર્ષણ. જમીન માલિકને અરજીઓ કેમ કરો છો કહી માર માર્યો. દબાણકર્તા સહિત 7 લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો. કચ્છના અંજારમાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીના મોત થયા. સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે ટક્કર. અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. નડિયાદના પીજમાં વીજ વિભાગની બેદરકારીએ જીવ લીધો. ખુલ્લામાં શૌચ માટે જતા આદેરને કરંટ લાગતા મોત થયું. દાહોદથી મજૂરી કામ કરવા માટે શ્રમિક આવ્યો હતો. ખેતર તરફ અવરજવર કરવાના રસ્તે જ વીજ વાયરમાં કરંટ લાગ્યો. છેલ્લા 5 દિવસથી તૂટેલા વીજ વાયરની રજૂઆત કરી હતી. ગામના લોકોની રજૂઆત છતાં એમજીવીસીએલના આંખ આડા કાન હતા. તો પોરબંદરના સમુદ્ર કિનારેથી 2 ચરસના પેકેટ મળ્યા. ઓડોદર નજીક આવેલ લેન્ડિંગ પોઈન્ટ નજીકથી ચરસ મળ્યું. એસઓજીએ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી. 5 દિવસ પહેલા દ્વારકાથી પણ ચરસના પેકેટ્સ મળી આવ્યા હતા. કચ્છના દરિયા કિનારે બિનવાસી માદક પદાર્થના પેકેટ મળ્યા. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન 7 માદક પદાર્થના પેકેટ મળ્યા. સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળ્યા. બીએસએફના જવાનો દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવ્યું.
ઈડર રાજગાદીના વારસદાર રાજકુમારી વિવેકા કુમારીજી જાહેર કરાયા. મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર જાહેર કર્યા. રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો. પ્રતાપ પેલેસ સહિતના ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે. રાજકુમારી હાલ મુંબઈના અલ્ટામાઉન્ટ સ્થિત વિજયા ભવનમાં સ્થાયી છે. ઉત્તરાધિકારી તરીકે નિમણૂક થતા રાજકુમારીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો તેમણે સન્માનિત ભાવ પણ વ્યક્ત કર્યો હતો. મોરબીનો તોડબાજ પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છથી ઝડપાયો. એસએમસીએ તત્કાલીન ટંકારા પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ કરી. 2024માં ટંકારા નજીક હોટેલ કમ્ફર્ટમાં પીઆઈએ જુગારનો કેસ કર્યો હતો. 51 લાખનો તોડ કરનારા પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છમાંથી ઝડપાયો. પીઆઈએ આરોપીઓની ફેરબદલ કરવા પેટે 51 લાખ લીધા હતા. પીઆઈ ગોહિલ અને મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો હતો. સુરતમાં 40,000ના ગાંજા સાથે યુવક ઝડપાયો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કાર્યવાહી કરાઈ. એલસીબી સ્કોડે ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી. આરોપી રામજી કમલેશ બેન બંશીની ધરપકડ. સુરતના મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીમાં દરોડા પાડ્યા. દહેગામના નાગજીના મુવાડામાં મેશ્વો નદીમાં લીઝનો વિરોધ. 4 ગામના ખેડૂતો અને ગ્રામજનોની લીઝને રદ કરવા માંગ. મામલતદારને આવેદન આપી લીઝ રદ કરવાની માંગણી કરી. ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી છે. ગેરકાયદે રેતી ખનન મામલે ગ્રામજનો પણ આકરા પાણીએ દેખાયા. સ્વાગત કાયમમાં અરજી કરેલી તો ગાડી પછી એમને તો જે આપણે થોડા લેટ પડ્યા પણ તો ગાડી અમને ચોથા વાર મોકલ્યા એમ કે તમે જે અધિકારી છે એમને મળે અને કલેક્ટરને મળ્યા એ એમના રજૂ કે સાહેબ અમારે તો નદી અમારા ખેતરથી 200 ફૂટ દૂર છે અને એનું ધોરણ થાય એવું છે એમ કે એ તમારી ધોરણ છે તો અમારે ધોરણ અને તમારે ત્યાં કીધું થાય છે એટલે કે સાહેબ હતા તો ઉનાળો હતા ઉનાળા પર સાથે એ જતા ધોરણ થાય નહીં કે જો વધારે થાય એ વખતે મને મળી જાય અને એ લીઝ એ માપ વગરની ગોળી છે અને એનું કોઈ માપ મૂકી નથી કે કેટલું લંબાઈ પહોળાઈ ઊંડાઈ એ પણ કરી નથી. બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતોનો વિરોધ. જેડકો કંપની દ્વારા થાંભલા ઉભા કરવાની કામગીરીને લઈ વિરોધ. પોલીસ સાથે પહોંચેલ કંપનીના અધિકારીઓ સામે વિરોધ દર્શાવ્યો. 22 જેટલા ખેડૂતોના ખેતરમાંથી થાંભલા નાખવાની કામગીરી. 1 વર્ષથી વિરોધ વચ્ચે થાંભલા નાખવાની કામગીરી બંધ હતી. થાંભલા ન નાખવા બાબતે હાઈકોર્ટમાં પણ અરજી ચાલી રહી છે. આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી સામે આવી. હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી. નાનું બાળક મસાલા પાપડમાં જીવતી ઈયળને જોઈ ગયું. સુરતમાં છેડતીના આરોપસર યુવકની ધોલાઈ કરાઈ. ઉધના આશાનગર નજીકની આ ઘટના છે, જ્યાં જાહેરમાં લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો. યુવતીની છેડતી કરી હોવાના સ્થાનિકના આક્ષેપ છે. મહિલાઓએ પણ છેડતીખોરને પાઠ ભણાવ્યો. સુરતના કામરેજમાં 1 વર્ષની બાળકીને શ્વાન ઉઠાવી જવાનો મામલો. ઘટનાના 36 કલાક બાદ પણ બાળકીનો હજુ કોઈ પતો નહીં. પોલીસે ડીઓજી સ્ક્વોડ, એફએસએલ અને ફાયર વિભાગની મદદ લીધી. ડોગ સ્ક્વોડની સાથે 100થી વધુ લોકો શોધખોળમાં જોડાયા. બાળકીને શોધવા માટે જાડી ઝાકરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યા. તો પરિવારની એકની એક દીકરી શ્વાન ખેંચી જતા પરિવારમાં શોકનો માહોલ. ચોમાસું હવે નજીકમાં છે, ત્યારે પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર હોય અથવા તો કામગીરી પ્રત્યે બેદરકારી હોય તેવો ઘાટ ઘડાયો છે. પાલનપુર શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારતો છે અને એવા મોટા હોર્ડિંગ્સ છે જે ચોમાસામાં નુકસાન કરી શકે છે. હજુ સુધી પાલિકાએ આ જર્જરિત ઇમારતને ઉતારવાની તસદી પણ નથી લીધી અથવા તો હોર્ડિંગ્સ દૂર પણ નથી કરાવ્યા. નાગરિકો અને વિપક્ષનું પણ કહેવું છે કે આ દર વર્ષનું નાટક છે. માત્ર નોટિસ અપાય છે, પરંતુ એ જર્જરિત ઇમારત
ત્યાંની ત્યાં જ હોય છે અને માત્ર કાગળ પર જ કામ થઈ જાય. એટલે નાગરિકોની માંગણી છે કે પાલનપુર પાલિકા આવી ઇમારતો ઉતારી લે અને યોગ્ય કાર્યવાહી કરે. અરવલ્લીના મોડાસામાં આવેલા ફરેડી ગામનો રસ્તો મંજૂર થયાના 3 વર્ષ બાદ પણ રસ્તો ન બનતા સ્થાનિકો પરેશાન. આ માર્ગ 3 વર્ષ પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરાયો, પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રોડ હજુ સુધી નથી બન્યો. સ્થાનિકોએ અનેક વખત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડની મંજૂરી મળ્યાને 3 વર્ષ જેટલો સમય વીત્યો, તેમ છતાં કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા નથી મળી. હા, મારા ફરેડી ગ્રામ પંચાયતનો પ્રધાનમંત્રી સડકનો રોડ બનેલો, મંજૂરી મળેલી છે. રોડ ચાલુ થઈ ગયેલો છે, મેટલ પાથરી દીધેલી છે, અને 2 વર્ષથી કેમ કામ બંધ થયું છે એ અમને કંઈ ખબર પડતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી વાતને કોઈ સાંભળવા તૈયાર નથી. કાર્યપાલક ઇજનેર સાહેબને મળીએ એટલે કે કોન્ટ્રાક્ટરનો નંબર આલું છે, એ વાત કરો. કોન્ટ્રાક્ટર કોઈ ફોન ઉપાડતા નથી અને અમારું કામ થતું એ નથી. અને સાહેબે પછી ફોન ઉપાડવાનું બંધ કર્યું કે અમે શું કરીએ, કોન્ટ્રાક્ટર નથી કરતું હતી. એટલે મહેરબાની કરીને આવું થાય તો અમારી 50% પબ્લિક ફરેડીની અંદાપોર ફરેડી વચ્ચેના ભાગમાં ખેતીવાડી આવેલી છે, તો એ ખેતીવાડીમાં જવા આવવાનો રસ્તો ઉપરથી બંધ થઈ ગયો છે અમારો. એટલે મહેરબાની કરીને મારો સત્વરે રોડ મંજૂર થાય એવી મારી ખાસ વિનંતી છે. વર્ષોથી આ 2 વર્ષથી આ રોડ મેટલ રોડ એમને જ પડ્યો, કોઈ કોન્ટ્રાક્ટર હોમ ના જવું, કોઈ અધિકારી હોમ ના જવું. અહીંથી આ રોડ સાતરડા, સુરજપુર, વાવડી, અણદાપુર ઠેઠ સુધી માલપુર તાલુકાની સરહદથી પાકો છે. આગળ બધું આ કાચો રહી ગયેલો છે, તો કોઈ હમું જોતું નથી. એવી તકલીફ પડે, બહુ જ તકલીફ પડે છે. કોઈ મળદું લઈને નીકળવું હોય, કોઈ એમ્બ્યુલન્સ લઈને નીકળવું હોય, કોઈ ડિલિવરી કેસ લઈને નીકળવું હોય, તો કેવી રીતના નીકળવું? શું માગણી છે? આ રોડ અમારો જલ્દી બને એ માગણી છે. ના બનાવે તો અમે આંદોલન કરવા તૈયાર છીએ. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વિવિધ વિસ્તારોમાં નાના મોટા 130થી વધુ ભૂવા. કોર્પોરેશન દ્વારા મરામત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ. કરોડો રૂપિયાના ખર્ચે હવે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. તો કોર્પોરેશને વારંવાર ભૂવા પડતા હોય તેવા 8 સ્પોટ પણ શોધી કાઢ્યા છે. જ્યારે સિસ્ટમ અપનાવી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. નવી ડ્રેનેજ લાઇન સાથે એક ડાયવર્ઝન લાઇન પણ નખાશે. સીસીટીવી કેમેરા અંદર ઉતરી અને પરિસ્થિતિનો તાગ મેળવાશે. લીકેજ અથવા ભૂવાને કોર્ડન કરી રોડ ખોદ્યા વગર રિપેર કરી શકાશે. આ પ્રમાણે જો આટલો ખર્ચ કરવામાં આવતો હોય તો મારો તો એ સવાલ છે વીએમસીને કે શું તમે સોના ચાંદીની અંદર ઈંટો મૂકતા હતા તો તમે આટલો ખર્ચ કર્યો છે, અને નહોતા મૂકતા તો પ્રોપર એનું જે ભૂવાનું કામ કર્યું હોય તો 2024માં આ ખર્ચ કરેલો, 2025માં હાલમાં પણ અત્યારે જે ભૂવાનો પડવાનો સિલસિલો છે એ યથાવત જ છે. આજે માત્ર 15 દિવસમાં આ જ રોડ ઉપર આ નજીકના 100 મીટરના અંતરે આજે 6થો ભૂવો ગઈકાલે પડ્યો. એનો ભાવાર્થ એનો મતલબ એ જ છે કે આ લોકો જે છે માત્ર ને માત્ર આ ભૂવા પુરાણના માટે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. આ એક જીઆરપી ટેકનોલોજી છે કે જેની અંદર આપણે ડ્રેનેજ લાઇનના જુદી જુદી જગ્યાએ ડાયવર્ટ કરીને અને એક્ઝિસ્ટિંગ જૂના મેનોલની અંદરથી સીસીટીવી કેમેરા ટેકનોલોજીથી આપણે લાઇનની અંદર કેમેરા મોકલીને અને લાઇનની અંદર કેટલું સિલ્ટિંગ થયું છે, કેટલું ડેમેજ થયું છે એ બધો સ્ટડી કરતા હોઈએ. સ્ટડી કર્યા પછી જીઆરપી લાઇનિંગની એક સ્પેશિયલ ટેકનોલોજીની પાઇપો હોય છે, એનું લેયર થતું હોય છે, એ આપણે તૈયાર કરીએ છીએ અને એ ટેકનોલોજીથી આ કામગીરી કરીએ છીએ કે જેથી આપણને આ કામગીરીમાં ક્યાં કેટલી જરૂર છે અને કેટલું નુકસાન. વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓની હડતાલ. કાયમી કરવાની માંગ સાથે આજથી હડતાલ પર. વર્ષ 1992માં 570 કર્મચારીઓની ભરતી કરવામાં આવી. 1 વર્ષ માટે પ્રોબેશન પીરિયડની શરતે ભરતી કરાઈ. સત્તાધીશોએ 5 થી 10 દિવસની મુદ્દત માંગી હતી. અમે આમ તો 100% કર્મચારી કોર્પોરેશનના ગણાવીએ છીએ. અમારો પગાર બી 100% કોર્પોરેશન જ ચૂકવે છે. તો તેઓના 720 દિવસ થતા હોય, તેઓના કર્મચારીના 720 થાય છે ત્યારે તેઓને કાયમ કરે છે, જ્યારે અમને અહીંયા આજે ધરણા પર બેઠા છે અને આ વખતના ધરણા અમારા છેલ્લા હશે. હવે જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી ઊભા થવાના નથી. આ વખતનો અમારો ફોકસ એક જ છે કે 570 કર્મચારી પૈકી 4 કર્મચારીને કાયમી કરવામાં આવ્યા. એમાં મેં 1989માંથી હું અત્યારે 1970માં હું રિટાયર્ડ થઈ. આજે 7 વર્ષથી હું રિટાયર્ડ થઈ. મને પેન્શન નહીં મળતું કે કોઈ લાભ નહીં મળતો. એટલા માટે અમે નિલેશભાઈની આગેવાની